હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ કવિના શો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને એવરી ટ્યુઝડે અમારા ત્યાં આવે છે આ અંકલ ગાર્ડનને પાણી છાંટવા અને વધારાનું બધું ઉગી ગયું હોય એને કટ કરવા. તો આજે ગાર્ડન એકદમ મસ્તું રમતું થઈ ગયું, હેપી હેપી, બધું ગ્રીન ગ્રીન થઈ ગયું. અને તમને અમારા ગાર્ડનનું આ વાળું ટ્રી બતાવું. કેટલું ફાઇન લાગે છે. હોમ ટૂરમાં ગાઈઝ આખું ગાર્ડન તમને બતાવીશ પ્રોપર, અને હોમ ટૂર વેરી સૂન. વંશુ પણ સ્કૂલથી આવી ગયો છે, એને બતાવવા જેવો નથી અત્યારે. જે ગઈકાલના લાઈવમાં હતા એમને ખબર છે કે વંશુએ આ પડદો તોડી નાખ્યો હતો લિવિંગ રૂમનો. તો સાચનમાં એણે લિટરલી પડદા ઉપર કૂદી નાખવું, પેલું એનું હોય ને એ જ તોડી નાખ્યું હતું. સી પડદો મૂકેલો છે અહીંયા. હવે કોઈને બોલાવીને ફરીથી ફિટ કરાવવા બોલાવવું પડશે, કેમ કે એણે આખું ઉપરથી પેલા ખીલ્લીઓ હોય ને એ જ તોડી નાખી છે ત્યાંથી જ. તો આવા કામકાજ કરે છે ભાઈ. એનીવેઝ, આજે છે વંશુ માટે ફ્રી ડે. આજે એને બ્રેડ ને કેચઅપ ખાવા મળ્યો છે, કેમ કે રોજ બિચારો રોટલી ખાઈને કંટાળે, આપણે પણ કંટાળીએ એમ. તો આજે મેં વિચાર્યું એને ઓફિસ સ્કૂલથી લેવા ગઈ હતી ને, તો ત્યાં છાશ લેવા ગઈ હતી તો બ્રેડ દેખાઈ, તો મેં બ્રેડ પણ લઈ લીધી અને વિચાર્યું કે ચલો આજે એને થોડોક ખુશ કરી દઈએ. જેલી પણ અપાઈ હતી એને, અને હી ઇઝ હેપી. લાઈક એને આજે અર્લી લંચ છે. અદ્વૈને તીખી લઈ દીધી. શું ઓકે, અદ્વૈ તીખી 2 લાયા હતા. એકવાર એમાંથી એક એને નથી ભાઈ, તો એને અદ્વૈને આપી દીધી હતી. એ યાદ કરે છે. આજે તો વંશરાજને ભાઈ એટલે એને ખાઈ લીધી છે. એનીવેઝ, બીજું અપડેટમાં એ હતું કે ગઈકાલના વ્લોગમાં જે મેં કીધું કે એના ટીચરે મેં ટ્યુશનની વાત કરી તો આમ તેમ કર્યું. તો આજે હું એને સ્કૂલે લેવા ગઈ ત્યારે એના એક જે ટીચર ટ્યુશન્સ કરાવે છે, આઈ થિંક એ ટીચર નથી, આના ક્લાસના તો નથી, બીજા ક્લાસના હશે, કાં નાના છોકરાઓના કે એમ. તો એ મને મળ્યા ને એમણે કીધું કે હું ટ્યુશન્સ કરાવું છું. એમનું નામ શીતલ મેડમ છે. તો વંશરાજને આજે 3 o'clock એના શીતલ મેડમના ઘરે મૂકવા જવાનો છે ટ્યુશનમાં. એટલે 3 to 4:30 વંશુ રહેશે આજથી ટ્યુશનમાં. હોપફુલી જાય, કેમ કે એના સ્કૂલના ટીચર છે ને એ ઓળખે છે. એટલે આઈ થિંક એ કહેતો છે કે શીતલ મેડમ અચ્છે હે, મેં જાઉંગા એમ. તો ચલો જોઈએ, આજે 3 વાગે મૂકવા તો જઈશું. કેમનું રહેશે હું તમને લોકોને કહીશ. અને આઈ હોપ કે જાય અને થોડીક વાર બેસે ને થોડું ઘણું કંઈક બીજું શીખે. પ્લસ એના ટીચરે એવું જ કીધું છે કે ટ્યુશનમાં ખાલી એની સ્કૂલના જ છોકરાઓ આવે છે, કોઈ વધારાનું આજુબાજુનું છોકરું નથી આવતું. એટલે એના ને એના ઓળખીતા છોકરાઓ હશે સ્કૂલવાળા, તો આઈ થિંક એને ગમશે. એટલે આજે મૂકી આવીશું, કાં હું કાં પપ્પા, એમાંથી એક. આઈ થિંક પપ્પા મૂકવા જશે અને હું લેવા જઈશ, એવું કરીશું. તો ચલો આજે વંશુને મૂકવા જઈશું ત્યારે બતાવીશું કેવું રહે છે. સો ફાઇનલી વંશુ રેડી થઈ ગયો છે ટ્યુશન જવા માટે. દીકો હેપીલી આજે ટ્યુશન જાય છે, હે ને બેટા? કયા મેડમના ત્યાં? શું આમ શીતલ મેડમના ત્યાં? ગાંડું. ત્યાં બધા વંશુના ફ્રેન્ડ્સ આવશે એટલે વંશુ મજા કરશે. અને એની બેગ પણ રેડી છે, અને મમ્માએ પાણીની બોટલ પણ ભરી દીધી છે. હા, અને વંશરાજની એક સરપ્રાઈઝ પણ અપાઈશ રસ્તામાંથી. તો ચલો, હા પી લે. ચલો, હું વોલેટ લેવાનું ભૂલી ગઈ, લઈ લઉં અને ફટાફટ મૂકી આવું. 3 વાગે બોલાયા છે અમને, અને 10 મિનિટ્સ જ બાકી છે. રસ્તામાં ભાઈ કંઈ હા ના કરશે તો વધારે ટાઈમ લાગી જશે. એટલે ચાલો ફટાફટ મૂકી આવું. ચલો બાઉ, કહી દે બાને. એ નહીં, ક્યાં ગયો તો? ટ્યુશન મજા આવી? કોણ તાર ફ્રેન્ડ હતા બધા? મોટા છોકરા હતા, તારા જેવડા નહોતા? તારી સ્કૂલના કોઈ નહોતા?
કોણ હતું? નાના છોકરાઓ જતા મારા સ્કૂલમાં હે અને હું ટ્યુશન જાઉં ને સામે નાના છે એ મોટા છોકરાઓ Daddy, હું ટ્યુશન આવી ગયો. ટ્યુશનમાં મજા આવી? મજા આવી. કયા મેડમ હતા? હા ગાંડુ એમ ના કર બેટા, ગરમી લાગે છે તને? કાઢી દઉં છું ચાલ. Daddy milk. એટલે થેન્ક યુ કરી દે ડેડીને. Thank you, welcome. ઓ લો પોતે જ વેલકમ. Daddy, તમે thank you બોલો ને welcome. A few moments later. તો ગાઈઝ હું તમને બતાવું કે વંશરાજ શું કરે છે, બાને કઈ રીતે હેલ્પ કરે છે. તો જોઈ લો, બા અહીંયા કરી રહ્યા છે શું કહેવાય ટોઠા, શું ચણા ફોલી રહ્યા છે. તો વંશરાજ એમને હેલ્પ કરે છે. સી મમ્મા અહીંયા કરો. જો મમ્મા અહીંયા હા હા મમ્મા આમ કોને આમ ઉભો રે એને ઓકે ફ્રન્ટ કેમેરામાં જોવું છે. બતાવ લો વંશરાજ શું કરે છે જોઈ લો વંશરાજને આવું કરવું ગમે છે, હેલ્પ કરે છે બાને. અને બતાવી દે બેટા, ના ચણા તૂટી ગયા. ચણો તૂટી ગયો અને કચરો ક્યાં નાખવાનો? આ કચરો નીચે નાખવાનો. ગુડ બોય હોય એ ટબમાં નાખે અને ચણા ક્યાં નાખવાના ફોડીને? ડબ્બામાં. ડબ્બામાં. આને ગાંડા મમ્મા તો ગાંડા છોકરા હું ના હા ગાંડા છોકરા હોય ને એ કચરો છે ને નીચે નાખી દે અને ચણાય નીચે નાખી દે. મારો દીકરો બહુ ડાયો છે ને એટલે ચણા ડબ્બામાં નાખે છે. વેરી ગુડ. આજે તો વંશરાજ ઉપર બધાને બહુ જ પ્રેમ આવી રહ્યો છે. આમાં જો શું નીકળ્યું. એક બગડેલું નીકળ્યું. ઇટ્સ ઓકે. વંશુભાઈ જઈને આવ્યા છે ટ્યુશન. કેટલાય ટાઈમની મહેનત આજે સફળ થઈ છે. અમે લોકો કેટલાય ટાઈમથી ટ્રાય કરતા હતા કે એને મોકલીએ ટ્યુશનમાં ગયા હતા. શીતલ મેડમના, સીતા કેમ કે ઘરે તો કરે એટલું જ કરે એમ, એને મન હોય એટલું જ કરે. પેલું ટ્યુશનમાં ગયો તો ત્યાં થોડુંક કરે. હવે ટ્યુશનમાંથી હોમવર્ક આપે હું ઘરે કરાવું, એટલે એમ કરીને થોડુંક એને બેસવાની લખવાની આદત પડે. કેમ કે મારી સિસ્ટર્સ બંને મને કહે છે કે જો એને લખવાની આદત નહીં પડે તો બહુ જ હેરાન થવાશે. કેમ કે એમના છોકરાઓનો એમને એક્સપિરિયન્સ છે, એટલે કે લખવાની આદત પહેલેથી જ રાખજે, નહીં તો રોઈને છોકરાઓ અડધા થશે. તો જો વાગી ગયા છે 7 અને આજે ડિનરમાં છે બ્રેડ ટોસ્ટ એટલે કદાચ એની સાથે ચા પી લઈએ, કાં તો ચીઝ છે એટલે સેન્ડવિચ જેવું કરી નાખીએ. પણ ચટણી નથી, ચટણી વગરની સેન્ડવિચ આજે થશે. તો હું ને યશપાલ એ ખાઈ લઈશું અને મમ્મી ને પપ્પા આઈ ડોન્ટ નો શું ખાશે, એમને પૂછવાનું છે. હજી જે ખાશે એ બંનેનું મમ્મી જ બનાવી દેશે. સો 7 વાગ્યા છે પણ હું તો વિચારું છું વહેલા જ ખાઈ લઉં, પતી જાય અને યશપાલ આવે એટલે એમનું બનાવી દઈશ. સો ચલો મારું બનાવી લઉં અને ખાઈ લઉં. ઓકે ગાઈઝ, તો હવે થઈ ગઈ છે નેક્સ્ટ મોર્નિંગ, એટલે કે વેડનેસડેની મોર્નિંગ. ગઈકાલે રાત્રે બધાએ બ્રેડ જ ખાધી. કોઈએ ટોસ્ટ કરીને, કોઈએ સેન્ડવિચ બનાવીને, કોઈએ એમને બ્રેડ બટર ચા. ગઈકાલે તો વી વર લકી, કેમ કે પપ્પાએ પણ હા પાડી દીધી, એમને પણ બ્રેડ બટર અને ચા ખાવતું. તો એમણે પણ ખાઈ લીધું અને બધાએ બ્રેડ જ ખાઈ લીધું, એટલે કંઈ બહુ હતું નહીં ગઈકાલ સાંજનું. તો ગઈકાલ સાંજે મેં શૂટ નહોતું કર્યું અને યશપાલે ખાધી સેન્ડવિચ, ચીઝ ગ્રીલ સેન્ડવિચ. તો એમ ગઈકાલનું અમારું ડિનર ફિનિશ થયું. અને વંશુ કાલે બહુ વહેલો સૂઈ ગયો હતો, કેમ કે બપોરે સૂતો નહોતો, એટલે આઈ થિંક 9:30 સૂઈ ગયો હતો. એટલે અમારા બધાની નાઇટ પણ વહેલી થઈ ગઈ હતી, અમે પણ બહુ વહેલા સૂઈ ગયા, એટલે આજે એકદમ ફ્રેશ છીએ. અને તો હવે સ્ટાર્ટ કરીએ છીએ વેડનેસડે કેવો જાય છે જોઈએ, અને એ જોવા માટે તમે સ્ટે ટ્યુન રહો, બીજું તો શું કહું એમ. અને જલ્દીથી આવતીકાલે ફરીથી હું મૂકીશ વ્લોગ વેડનેસડેનો. આ વ્લોગ હતો ટ્યુઝડેનો, તો કેવો લાગ્યો મને જરૂરથી કહેજો. અને સબસ્ક્રાઈબ કરજો જો નવા હોવ તો, લાઈક કરી દેજો પ્લીઝ. અને
સ્ટે ટ્યુન, જોતા રહો મારા વ્લોગ્સ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર.